રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરવી છે ભગવાનનો હિસાબ. તો આજના સમયમાં જે બધી જગ્યાએ પૈસા જ માયને રાખે છે, કોઈ સંબંધ માયને રાખતા નથી. એવા સમયમાં એક 3 મિત્રો હોય છે જેઓ કોલેજ પાસ આઉટ હોય છે. એકનું નામ સમીર હોય છે, એકનું નામ ભાવેશ ને એકનું નામ રોહિત હોય છે. જેઓ પછી જે સમીર હોય છે એને સરકારી જોબ મળી જાય છે, એ સરકારી નોકરી કરે છે અને આ બંને પોતાનો પ્રાઇવેટ બિઝનેસ ચાલુ કરે છે. એમાં જે ભાવેશ હોય છે એની રફતાર બહુ તેજ હોય છે અને એ કરોડો રૂપિયા કમાય છે. પહેલાં રોહિત પણ કમાય છે. બંનેને પૈસાની લેતી દેતી એમને ચાલુ રહેતી હોય છે. એટલે મિત્રો, એટલે મૌખિક હિસાબ હોય અને ઝાઝો ભાગે ડાયરીમાં કાસો હિસાબ હોય. એટલે બંને મિત્રો લેતી દેતી કરતા હોય છે. એમાંથી વર્ષો વયા જાય છે. 40 વર્ષની ઉંમર થવા આવે અને એમાં રોહિતને હાર્ટ એટેક આવે છે અને એમનું અવસાન થાય છે. તો એની બધી વિધિ પૂરી થાય એટલે પછી ભાવેશ ને સમીર બંને એમના ઘરે મળવા જાય છે. તો એમાં રોહિતના ઘરના સ્વાતિબેનને એનો દીકરો દેવાંગ 15 વર્ષનો. તો એમાં પૈસાની લેતી દેતીની વાત આવે છે. તો ભાવેશ કહે છે કે મારે તમને કાંઈ દેવા લેવાનું થતું નથી, મારે હિસાબ કમ્પ્લીટ છે મારી ડાયરીમાં. તો સ્વાતિબેન અને દેવાંગ કહે છે કે મારા પપ્પાની ડાયરીમાં તમારે અમને 1.5 કરોડ દેવાના નીકળે છે, પણ આમાં ઉગ્ર ચર્ચા થાય છે. પણ એમાં ભાવેશ ના પાડે છે. એટલે આ સમીર પણ એમને સમજાવે છે જે કે તારે પાસે જે તારા હકનું છે એ રાખજે અને બીજાના હકનું હોય એ આપી દેજે, નહીતર ભગવાન જ્યારે હિસાબ કરવા બેસે ત્યારે છાતી ઉપર પગ મૂકીને હિસાબ કઢાવશે. છતાં પણ ભાવેશ માને નહીં અને દેવાંગ કહે છે કે મેં મારા પપ્પાની ડાયરી અમારા મંદિરમાં ઠાકોરજીને આપી છે, એ જ્યારે હિસાબ સમજશે ત્યારે તમારે ઘરે દેવા આવવું પડશે. આમ વર્ષો વીતી જાય છે. એમાં એક દિવસ ભાવેશનો ફોન આવે છે સમીરને. એટલે સમીર ફોન ઉચકાવે છે અને કહે છે કે અરે સુદામાની યાદ આવી ગઈ, બોલો બોલો. તો ભાવેશ કહે તું ઘરે હોય તો મારે તારે ઘરે મળવા આવવું છે, એવા ગળગળા અવાજે કહ્યું. થોડી વારમાં ભાવેશ આવે છે આ સમીરના ઘરે અને બંને વાતચીત કરે છે. અને ભાવેશ કહે છે કે મારે આજે આપણે બંનેને જવાનું છે રોહિતના ઘરે. તો કે કેમ એટલા બધા વર્ષો વહી ગયા ને હવે તને યાદ આવી? તો મારે એ કે કામ છે, ચાલો જઈએ. અને બંને જાય છે રોહિતના ઘરે. આગળની વાત પાર્ટ 2માં આવશે. રાધે રાધે.